हेलो गुड मॉर्निंग। ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 રેખા અને ખૂણાઓ। તો આપણે ગયા લેક્ચરમાં પ્રશ્ન નંબર 7 સુધી કમ્પ્લીટ કર્યું હતું। હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 8। એક ખૂણો 45 કરતા મોટો છે। જો કોટે કોણ તો તેનો કોટે કોણ 45 થી મોટો હોય, 45 જેટલો હોય કે 45 કરતા નાનો હોય। કોટે કોણ હોય તો આપણને ખબર છે કે સરવાળો થશે 90। હવે એક ખૂણો કહી દીધો છે કે 45 કરતા મોટો છે, 45 કરતા વધી જાય છે તો બીજો ઓબ્વિયસલી 45 કરતા કેવો હોય, નાનો। જો 45 કરતા બંને મોટા હોય તો સરવાળો 90 ઉપર જતો રહે, એટલે સરવાળો કેટલો જોઈએ છે 90, બરોબર। એક 45 કરતા મોટો છે અને એક 45 હશે તો ચાલશે? તો ચાલશે નહીં, તો પણ 90 કરતા વધી જશે। જો એક 45 કરતા મોટો હોય તો બીજો 45 કરતા નાનો હોવો જોઈએ। તો જોઈએ આપણે એક ખૂણો 45 અંશ કરતા મોટો છે, તેનો કોટે કોણ હંમેશા 45 કરતા નાનો હોવો જોઈએ। ખબર પડે છે? કહી દીધું છે કે એક જે ખૂણો છે 45 કરતા મોટો છે અને પાછો જો એક કોટે કોણ બનાવવો હોય તો બીજો ખૂણો કેટલો હોવો જોઈએ? 45 કરતા ઓછો। જો અહીંયા હું આપણો એક ખૂણો 45 કરતા ઓછો છે તો એનો કોટે કોણ હંમેશા 45 કરતા વધારે થાય, એટલે ક્રોસમાં લખવાનું, એક 45 કરતા ઓછો હોય તો બીજો 45 કરતા વધુ થાય। જો એક વધુ હોય 45 કરતા તો બીજો 45 કરતા ઓછો થાય। હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 9। સૌથી પહેલા હું આ સાઈડ આકૃતિ દોરું છું, ક્વેશ્ચન આન્સર પેલી સાઈડ લખું છું બુકમાં। આ સાઈડ આકૃતિ ને આ સાઈડ ક્વેશ્ચન આન્સર છે। एक 2 3 4 5 रेखा ए बी, रेखा सी डी, आ છે રેખા ઈ। હવે આના ઉપરથી ક્વેશ્ચન આન્સર આપેલા છે। પહેલો ક્વેશ્ચન છે ખૂણો 1 અને ખૂણો 2 આસન્ન કોણ છે? ખૂણો 1 અને ખૂણો 2 આસન્ન કોણ છે? તો જો ખૂણો 1 અને ખૂણો 2 સામાન્ય બિંદુ કોણ છે? સામાન્ય ભુજ કોણ છે? તો એ બંને ખૂણા કેવા કહેવાય? આસન્ન કોણ કહેવાય ને, એટલે એની સામાન્ય ભુજ। આ ખૂણો લો તો પણ આવે, આ લો તો પણ આ બાજુ આવશે, એટલે આનો આન્સર શું આવે? હા, ખૂણો 1 અને ખૂણો 2 આસન્ન કોણ છે, બરાબર। હવે જોઈએ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન। ખૂણો AOC અને ખૂણો AOE આસન્ન કોણ છે? કયો કયો કીધો છે? AOC અને AOE, આને આસન્ન કોણ કહેવાય? તો આને આસન્ન કોણ કહેવાશે નહીં। કેમ?
એઓસી છે એ તો એઓઈ નો એક ભાગ છે, એ કયો સામાન્ય ભુજ નથી. તો આનો આન્સર શું આવશે? ના. કારણ આપણે પૂછ્યું નથી એટલે લખવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ આપણે લખવાનું કે ના ખૂણો AOC અને ખૂણો AOE આસનનો કોણ નથી. હવે થર્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ. ખૂણો COE અને ખૂણો EOD રેખિક જોડ રચે છે. જોઈએ આપણે COE અને EOD રેખિક જોડ રચે. તો આ જો આ OE છે એ એની ભુજ થઈ, OC અને OD છે એ વિરુદ્ધ કિરણો થયા. વિરુદ્ધ કિરણો હોય, સામાન્ય ભુજ હોય તે રેખિક જોડ રચે છે. બરોબર. તો આનો આન્સર શું આવશે કે હા ખૂણો COE અને ખૂણો EOD રેખિક જોડ રચે છે. એના પછીનો ક્વેશ્ચન BOD અને DOA પૂરક કોણ રચે છે. જો BOD એટલે આ થાય અને DOA આ થાય. બરોબર. એટલે કે ખૂણો 4 અને ખૂણો 5 એ પૂરક કોણ રચે છે. તો હા બંને જોડ જોડે છે એટલે સરવાળો થશે 180. એટલે આનો આન્સર આવશે કે હા ખૂણો BOD અને ખૂણો DOA પૂરક કોણ રચે છે. ક્લિયર. એના પછી પાંચમા નંબરનો ક્વેશ્ચન ખૂણો 1 અને ખૂણો 4 અભિકોણ છે. તો આપણને ખબર છે અભિકોણ એટલે કયો ખૂણો થાય? સામસામેનો. અભિકોણ એટલે સામસામેનો. તો ખૂણો 1 અને ખૂણો 4 સામસામે થયા એટલે આનો આન્સર શું આવે કે હા ખૂણો 1 અને ખૂણો 4 અભિકોણ છે. ક્લિયર. અહીંયા તમારો પ્રશ્ન નંબર 9 કમ્પ્લીટ થયો. પ્રશ્ન નંબર 10 શું છે? નીચેની આકૃતિ પરથી માંગેલા ખૂણાની જોડ બનાવો. આકૃતિ આપેલી છે એના ઉપરથી આપણે ખૂણાની જોડ બનાવવાની છે. આ થશે ખૂણો 5 1 4 2 અને 3. બરોબર.
સામેના ખૂણા. અભિકોણ એટલે સામ સામેના ખૂણા. તો આકૃતિ જુઓ, સામ સામેના ખૂણા કયા કહેવાય? તો આ ખૂણો બને તો એની સામે એક્ઝેક્ટ આ ખૂણો બને અને આ બને તો એની સામે આ બને. તો અભિકોણ કયા કહેવાય? તો ખૂણો 1 અને ખૂણો 4. ખૂણો 1 અને ખૂણો 4. જો આ પાંચમો અભિકોણ શું થાય? તો આની એક્ઝેક્ટ સામેની બાજુ આ કહેવાય કે આ એની એક્ઝેક્ટ સામેની બાજુ કમ્પ્લીટ બંને કહેવાય. તો ખૂણો 5 અને ખૂણો 2 + 3. ખબર પડી? ફરીથી અભિકોણ એટલે કયા આવે? સામસામેના ખૂણા 1 અને 4 ખબર પડી ગઈ. 5 ની સામેનો ખૂણો 2 અને 3 બંને છે એટલે કે બંનેનો સરવાળો એટલે ખૂણો 5 અને ખૂણો 2 + ખૂણો 3. એના પછી સેકન્ડ નંબરમાં છે રૈખિક જોડ. રૈખિક જોડ એટલે કે જેનો સરવાળો 180 થાય. તો આપણે જુઓ 5 અને 4, એના પછી 1 અને 3. પહેલા લખી નાખીએ ખૂણો 4 અને ખૂણો 5. ખૂણો 5 અને ખૂણો 1. આ 4 અને 5 પણ કહેવાશે રૈખિક જોડ. આ 5 અને 1 પણ કહેવાશે. તો ખૂણો 1 અને ખૂણો 5 બે જોડ બની ગઈ. બે લખો એટલે ચાલે. બીજી પણ બને છે. કઈ બને છે? તો ખૂણો 1 અને ખૂણો 3 પણ બને છે. પછી જો આ બી જોડ બને ખૂણો 2 અને ખૂણો 4. બરોબર? 2 અને 4 પણ રૈખિક જોડ બનશે. કે સામાન્ય બાજુ અને આ બે પરસ્પર વિરુદ્ધ કિરણો લેવી. ખબર પડી? ઓછામાં ઓછી 2 લખવી જરૂરી છે. આ પ્રમાણે આકૃતિ આપેલી હોય એના ઉપર થાય જોડ લખવાની કીધી હોય એટલે તમારે ઓછામાં ઓછી 2 જોડ લખવી જરૂરી છે. આમાં 2 કરતાં વધારે લખી શકો પણ આમાં તો 2 જ બને છે. બરાબર? જોઈ લો લખો ધ્યાનથી. એના પછી પ્રશ્ન નંબર 11. આ રીતનું આપેલું છે. આ છે ખૂણો 2 અને આ છે ખૂણો 1. નીચેની આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 નો આસન્ન કોણ છે? કારણ આપો. આસન્ન કોણ છે કે એ પણ લખવાનું છે અને એનું કારણ પણ આપવાનું છે. તો જો આસન્ન કોણ હોય એટલે આપણને ખબર છે કે આ પ્રકારની આકૃતિ હતી. યાદ છે? આસન્ન કોણ હોય એટલે એક સામાન્ય શિરોબિંદુ જોઈએ એના માટે. આ ખૂણા 1 નું આમ અપાય, ખૂણા 2 નું આમ અપાય. તો આમાં ક્યાંય સામાન્ય શિરોબિંદુ થશે? ના થાય. 1 નું શિરોબિંદુ અહીંયા આવે, 2 નું શિરોબિંદુ અહીંયા આવે. તો લખવાનું ખૂણો 1 અને ખૂણો 2 આસન્ન કોણ નથી. બરાબર? ખૂણો 1 અને ખૂણો 2 આસન્ન કોણ નથી. પછી એનું કારણ આપવાનું છે કે કેમ આસન્ન કોણ નથી. તો કેમ આસન્ન કોણ નથી એ બંને? તો
સામાન્ય શિરોબિંદુ ન હોવાથી તે આસન્ન કોણ કહી શકાય નહીં. બરોબર. બે ક્વેશ્ચન પૂછ્યા હતા. એક તો આસન્ન કોણ છે અને કારણ આપો. છે તો કારણ ના આપવાનું હોય, પણ નથી એટલે એનું કારણ આપણે લખવું પડે. બરોબર. તો એ કેમ નતા? તો 1 અને 2 એનું કોઈ સામાન્ય શિરોબિંદુ હતું નહીં. હવે એના પછી પ્રશ્ન નંબર 12 દરેકમાં x y અને z ની કિંમત શોધો. આનું માપ છે x, આનું માપ છે 55 અંશ, આ છે y અને આ છે z. તો સૌથી પહેલા આપણે જોઈ લેવાનું કે કયા ખૂણાનું માપ આપેલું છે. એના પછી તરત એની એક્ઝેક્ટ સામેનો લઈ લેવાનો, કારણ કે એની એક્ઝેક્ટ સામેનો ખૂણો જે હશે અભિકોણ થશે. અભિકોણ હોય એટલે માપ કેવા થાય? સરખા. તો આપણે પહેલા જુઓ આ 55, તો આપણને કેટલા થશે? 55. બંને 55 55 એટલે x મળી ગયો. પછી x અને y રેખિક જોડ એટલે બંનેનો સરવાળો 180 એટલે 180 થી 55 બાદ કરશો એટલે y મળશે. y નો આન્સર હોય એ જ આન્સર આપણે z નો, કારણ કે પાછા y અને z પણ શું છે? સમસામયિક. બરોબર. સૌથી પહેલા લખવાનું x અને 55 અંશ એ સામસામેના, અથવા તો ડાયરેક્ટ લખી નાખવાનું x અને 55 ને અભિકોણ હોવાથી સમાન થાય. અભિકોણ હોવાથી કેવા થશે? સમાન. x અને 55 અભિકોણ હોવાથી સમાન થાય માટે x = 55. માટે x નું માપ કેટલું થયું? 55. પછી જુઓ ખૂણો x અને ખૂણો y એ બંને શું કહેવાય? રૈખિક જોડ. તો લખવાનું ખૂણો x અને ખૂણો y રૈખિક જોડના ખૂણા હોવાથી સરવાળો 180 અંશ થાય. બરાબર. x અને y એ કેવા ખૂણા છે? રૈખિક જોડ એટલે સરવાળો થાય 180 એટલે x + y બરાબર 180. x ની જગ્યાએ કેટલા લખી નાખવાના? 55. 55 + y બરાબર 180. y નું માપ કેટલું થશે? 180 - 55. 10 માંથી 5 જશે તો 5, 7 માંથી 5 જશે તો 2. એટલે કે 180 માંથી જો 55 બાદ થશે તો કેટલા મળશે? 125. y આપણી જોડે આવી ગયું છે 125. હવે જો y અને z કેવા ખૂણા થયા? અભિકોણ. તો પાછો અહીંયા લખવાનું ખૂણો y અને ખૂણો z અભિકોણ હોવાથી કેવા થશે? સમાન. તો ખૂણા z નું માપ પણ થશે 125. માટે z બરાબર 125. ક્લિયર? જો ફરીથી સમજાવી દઉં. ખાલી આપણે એક જ ખૂણાનું માપ આપેલું હતું
અને એના પરથી આપણે x y z બધું જ શોધવાનું હતું. તો જે x છે એની એક્ઝેક્ટ સામે કેટલું છે 55. તો આ 55 અને x સામસામેના થયા એટલે કે અભિકોણ થયા એટલે એના માપ કેવા થાય સરખા. x અને 55 એ અભિકોણ હોવાથી કેવા થશે સમાન એટલે x પણ કેટલા થશે 55. આ બંને થઈ ગયું. હવે જો x અને y કેવા ખૂણા છે રૈખિક જોડ એટલે સરવાળો થાય 180. x + y = 180. x ની જગ્યાએ કેટલો માપ લખવાનો 55 તો y કેટલો મળી ગયો 125. y નું માપ થયું 125. y અને z એ બંને પણ કેવા ખૂણા છે સામસામે એટલે કેવા થશે સરખા. તો મેં લખ્યું ખૂણો y અને ખૂણો z અભિકોણ હોવાથી સમાન થાય માટે z પણ આપણને મળી ગયું 125. એટલે આ રીતે આપણે x y z ત્રણેય ખૂણા એકદમ સહેલાઈથી શોધી શક્યા. જોઈ લો દાખલો ધ્યાનથી. એના પછી બીજા નંબરની આકૃતિ. આ થશે 25 અંશ, આનું માપ થશે x, આ થશે 40 અંશ, આનું માપ y અને આનું માપ છે z. બરાબર. તો સૌથી પહેલા તો 40 અને z સામસામેના ખૂણા થયા એટલે z નું માપ પણ કેટલું થશે 40. તો 40 અંશ અને z કેવા છે અભિકોણ હોવાથી સમાન થાય. અભિકોણ હોવાથી કેવા થશે સમાન થાય માટે z આપણને મળી ગયું છે કેટલું થશે 40. z નું માપ કેટલું આવી ગયું 40. બરાબર. જો ફરીથી આ બંને કેવા થયા હતા સમાન એટલે આ z પણ આવ્યું 40. હવે y અને z કેવા કહેવાય રૈખિક જોડ. તો લખવાનું ખૂણો y અને ખૂણો z રૈખિક જોડ હોવાથી સરવાળો 180 અંશ થાય. સરવાળો કેટલો થશે 180. કોનો કોનો y અને z નો. ખૂણો y અને z રૈખિક જોડ હોવાથી સરવાળો 180 થાય એટલે ખૂણો y plus ખૂણો z બરાબર 180. z આપણી હોય છે 40 તો આપણને y નું માપ મળી જશે y કેટલો આવી જાય 140. બરાબર. y કેટલું આપણને આવી ગયું 140. હવે જુઓ આ y અને x + 25 બંને કેવા થાય સરખા. બરોબર. સામસામે છે ને y ની એક્ઝેક્ટ સામે આટલું બધું આવે છે. કેટલું x અને 25 તો લખવાનું x + 25 = y. દેખાય છે? x + 25 નો સરવાળો કરી એટલું કોનું થાય y. y બરાબર x + 25. હવે y ની કિંમત આપણી જોઈ છે કેટલી છે 140. તો x + 25 બરાબર 140. આ +25 પેલી સાઈડ જશે તો -25. તો x બરાબર 140 -25. 10 માં 5 છે તો 5. અહીં 3 માંથી 2 જાય તો 1.
જો 40 અને z અભિકોણ હતા એટલે આ પણ 40 મળી ગયું પછી આ બે રેખીય જોડ થાય એટલે આપણને મળ્યું 140 140 બરાબર x y થાય એટલે આ પ્લસ 25 પેલી સાઈડ જાય એટલે આપણે 100 મળી ગયું 115 અંશ હવે જોઈ લઈએ આજનો હોમવર્ક પ્રેક્ટિસ વર્કમાં સ્વાધ્યાય 5.1 માં પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 તમારે લખવાનો છે આગળનો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું